चंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की सद्गुरु भगवान की सोमनाथ महादेव की भावेश्वर महादेव की खिमनाथ महादेव की गौ माता की भारत माता की पार्वती हर हर महादेव। આ ધર્મ
ગ્રંથ શિવ મહાપુરાણને સમજવાનો એક પ્રયાસ કરીશું. દિવ્ય ગ્રંથ છે, અતિ દિવ્ય ગ્રંથ છે, માનવ માત્રનું કલ્યાણ કરનારો ગ્રંથ છે. લોકાનામ હિતકામ્યા, જગત માત્રનું હિત કરનારો અતિ દિવ્ય ગ્રંથ એ શિવ મહાપુરાણ છે. મહર્ષિ ભગવાન વ્યાસનો પ્રસાદ છે અને શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરું એ પહેલા મન એમ કહે છે કે આ પવિત્ર ધરા સાગર તટ પર મહર્ષિ ભગવાન વ્યાસને પહેલા પ્રણામ કરું, એમની વંદના કરું, જેમના દ્વારા પ્રસાદ મળ્યો છે. महर्षि भगवान वेद व्यास, आइए भाव से आदर के साथ व्यास विशाल बुद्धे विंद यत ભગવાન વ્યાસને પ્રણામ કરી, શિવ મહાપણ ભગવાનને વંદન કરી, શિવ કથાનો પ્રારંભ કરી, જે ગ્રંથનું સેવન કરવાનું છે, જે ગ્રંથનું શ્રવણ કરવાનું છે, એવા ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપણને પગે લાગી, શિવ મહાપણ ભગવાનની વંદના કરી અને ભગવાન મહાદેવની કથાનો આપણે પ્રારંભ કર્યો. કારણ કે પહેલો દિવસ છે, પહેલા વંદના હોય છે. શિવ મહાપણ ભગવાનની વંદના છે, આપણા શબ્દોમાં નહીં, મહર્ષિ ભગવાન વ્યાસજીના શબ્દોમાં છે. ભગવાન વ્યાસ શિવ મહાપુરાણને કેવી રીતે વંદન કરે, કેવી રીતે પ્રણામ કરે છે, સુંદર શબ્દો વડે શિવ મહાપણ ભગવાનને પ્રણામ કર્યા છે. ભાવ से आदर के साथ वंदे शिव पुराणम. ભગવાન વ્યાસ કહે છે આદર સાથે, ભાવ સાથે, ભક્તિ સાથે શિવ મહાપણ ભગવાનને હું પગે લાગુ, પ્રણામ કરું છું. અને જે કોઈ માનવ આદરથી, ભાવથી, ભક્તિથી શિવ મહાપણ ભગવાનને પગે લાગે, પ્રણામ કરે છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ. ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા કરો, અર્ચન કરો, જે ફલ મળે એ ફલ આ શિવ મહાપણ ભગવાનને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય. તમે જુઓ તો ખરા ભલામાં શબ્દ પ્રયોગ કેટલો સરસ થયો, નમસ્કુર્યા દૂરતઃ. શબ્દ આપો, દૂરથી પ્રણામ કરો. ભગવાન વ્યાસે કહ્યું દૂરથી. દૂરથી શા માટે? કારણ કે વ્યાસજી જાણતા હતા, દીર્ઘ દ્રષ્ટિ તેની હતી કે જો હું કહીશ કે તમે બહુ નિકટથી પ્રણામ કરો તો કેટલા શ્રોતાઓ કથા સાંભળતા હોય, બધા વ્યાસપીઠ પાસે આવી જશે, બધા શિવ મહાપણને સ્પર્શ કરવા લાગશે. તેથી શબ્દ આપ્યો નમસ્કુર્યાત દૂર. તમે જ્યાં બેઠા છો દૂરથી પ્રણામ કરો. અને મને કહેતા ખૂબ ગૌરવ થાય છે, ભારતની સંસ્કૃતિ સ્પર્શ કરવાની સંસ્કૃતિ નથી, પ્રણામ કરવાની સંસ્કૃતિ, દૂર સે નમસ્કાર કરવાની સંસ્કૃતિ છે. અને ખૂબ યાદ રાખવા જેવી વાત, જો કે પહેલે દિવસથી ચિંતા થાય કેટલુંક તમે યાદ રાખશો, પણ દેવાલય, શિવાલય, સાધુ સંત, બ્રાહ્મણો, આચાર્યો જ્યારે તમે પ્રણામ કરો ત્યારે આપણી પરંપરા દૂરથી પ્રણામ કરવાની પરંપરા છે, સ્પર્શ કરવાની પરંપરા નથી, હાથ મિલાવવાની પરંપરા. હાથ તો એક જ વાર મિલાવવાનો લગ્ન મંડપમાં, બાકી હાથ મિલાવવાની સંસ્કૃતિ ભારતની નથી, હાથ જોડવાની સંસ્કૃતિ છે. નમસ્કુર્યા દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ. ભુવનના દેવી દેવતાઓની પૂજા કરો, અર્ચન કરો, જે ફલ મળે એ જ ફલ. ભગવાન વ્યાસનું વચન છે. અને કથા એ વાર્તા નથી,
કથા એ ભગવાનનું વરદાન છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે. શિવ મહાપુરાણમાં કથા સાંભળનારને કથા વ્રતી કહ્યો છે. દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ અમારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. દરેક વ્રતો આપણે નહીં કરી શકીએ. કેટલા વ્રતો, જેટલી તિથિ તેટલા વ્રતો, વાર તેટલા વ્રતો, મહિના તેટલા વ્રત, આ બધા વ્રતો આપણે ન કરી શકીએ. પણ કોઈ પણ માણસ સરળતાપૂર્વક કથા વ્રત તો કરી શકે ને. અને કેટલા દિવસનું હોય? 9 દિવસનું હોય. આ 9 દિવસનું અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે પ્રતિજ્ઞા, ઠાન લિયા અમને 9 દિવસ ભગવાન મેં તારો મહિમા સાંભળ્યો. કોઈ માણસ એવું સમજે કે કથા એટલે મનોરંજન. નહીં, કથા મનોરંજન નથી. કથા વસ્તુ બહુ ગંભીર છે. આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે, આ એક ભગવાનની વાંગમય પૂજા છે. યજ્ઞોનો યજ્ઞ એ ભગવાનની કથા છે. કોઈ એવું સમજે કથા મનોરંજન છે. જરૂર હોય છે કે થોડું ઘણું મનોરંજન આપણે કરાવીએ, કારણ કે આપણા સનાતનના ઋષિઓ બહુ ઉદાર છે. આપણે ધર્મસભામાં આપણે હસી શકીએ છીએ, આપણે ધર્મસભામાં આપણે નૃત્ય કરી શકીએ છીએ. એ ઋષિ મુનિઓની ઉદારતા છે. તમે જો કોઈ ધર્મસભા હોય તેની અંદર હસી પણ ન શકાય, વચ્ચેથી ઊભા પણ ન થઈ શકાય. અને ધર્મસભાનો જે સમય હોય એ સમયે સભામાં પહોંચવું પડે છે. આવું અનુશાસન હોય છે. અને આપણા સનાતન ઋષિઓ બહુ જ ઉદાર. કોઈ પણ સમયે આવો, કોઈ પણ સમયે બેસો, કોઈ પણ સમયે તમને છૂટ છે. એ ઋષિ મુનિઓની ઉદારતા છે, ઉદારતા છે. તો કથા એ મનોરંજન નથી ભાઈ. કથા તો આંખનું અંજન છે. માણસની દ્રષ્ટિ બદલી નાખે છે, માણસનું જીવન બદલી નાખે છે, માણસની ખાણી પીણીને વાણી બદલી નાખે છે. એ છે ભગવાનની કથા. કથા એટલે શું? માણસની ખાણી પીણીને વાણી ત્રણેયમાં બદલાવ આવે છે. એ છે ભગવાનની કથા. અદ્ભુત અલૌકિક મારા મહાદેવની કથા છે. એક પ્રતિજ્ઞા છે 9 દિવસની અનુષ્ઠાન. યજ્ઞનો યજ્ઞ છે. અત્યાર સુધીમાં આચાર્ય શ્રી પ્રસાદ સ્વામી કોઈ જગ્યાએ આપણે એવું સાંભળ્યું કે આ યજ્ઞ કરો તો કથા સાંભળવાનું ફળ મળે? એકાદી મને કથા તો આપ કહો કોઈ જગ્યાએ કે કોઈ એમ કહ્યું કે આ યજ્ઞ કરી નાખો એટલે તમને કથા સાંભળવાનું ફળ મળી જશે? યજ્ઞ આપણી પરંપરા છે. યજ્ઞ ઋષિમુનિઓની પરંપરા, તેનો વિરોધ નથી કરતો, સમજવાનો પ્રયાસ. પણ એવું સાંભળ્યું નથી આપણે કે આ યજ્ઞ કરો એટલે કથા સાંભળવાનું ફળ મળે. પણ એવું જરૂર સાંભળ્યું છે, અનેક વક્તાઓના મુખેથી સાંભળ્યું છે કે કથા સાંભળો એટલે દુનિયાના દરેક યજ્ઞો કરવાનું ફલ સ્વયંભૂ મળે. અશ્વમેઘ સહસ્રાણી વાજતે શતાનિ, કરોડો યજ્ઞ કરવાનું ફલ કથા શ્રવણ માત્રતઃ શિવ લોકમ વ્રજેન નરઃ. ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. અને બહુ દિલથી સાધુ તરીકે કહું છું, આજે પહેલે દિવસથી લઈને 9મા દિવસની કથા ભક્તિથી સાંભળે, સર્વ કામાન વાપનું યાદ, સર્વાન કામાન. તેનો જ્યારે સમય આવે ત્યારે તેની કામનાઓ પૂરી થવા લાગે છે. પણ ભરોસા સાથે, શ્રદ્ધા સાથે, પહેલે દિવસથી અંતિમ દિવસ સુધી એવા શ્રોતાઓ મેં દર્શન કર્યા છે કે પહેલે દિવસે જે આસન ઉપર, જે જગ્યાએ બેઠા હોય એ જ આસન ઉપર બેસે 9 દિવસ પૂરા કરે. એના માટે કેટલો વહેલો આવવો પડે શ્રોતાને. 2:30 વાગે કથા શરૂ થતી તો શ્રોતા 1:30 વાગે આવી જાય. શા માટે? કોઈ જગ્યા લઈ ન જાય. એક આસન ઉપર બેસવાનું હોય છે. અને મને પૂરો ભરોસો છે આ નગરી ઉપર. આજ પહેલો દિવસ એટલે જરીક આમ ચા પાણી પીને આવતા હોય, પણ હું આશા રાખું છું કે આવતીકાલે હું 2:30 વાગે આવું એ પહેલાં આ મંડપની અંદર મારા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ હશે જ. હમણાં રાવ સાહેબ સુરતમાં હું કથા પૂરી કરીને આવ્યો તો હું જતો હતો, હજી 2:30માં 5 મિનિટની વાર હતી, ત્યાં હું પહોંચી જ જાઉં વ્યાસપીઠ ઉપર, લગભગ મોડો ન જ પડું. તો 2:30માં વાર હતી 5 મિનિટની, તો હું મંડપથી બાજુમાં જ નીકળ્યો તો કોઈ માણસ દેખાય નહીં, કોઈ ચકલો નહીં. મેં કીધું હાલ કેમ કથા મંડપમાં કોઈ માણસ નહીં હોય? આમ ફડકો થવા લાગ્યો, ખાલી મંડપ હશે. પણ અંદર પગ મૂક્યો ત્યારે ખબર પડી કે જગ્યા હાટુથી આ બધા 12 વાગ્યાના બેસી ગયા હતા. સારી જગ્યા મળે, યોગ્ય સ્થાન મળે,
સરખી રીતે આપણને સંભળાય, સરખી રીતે દેખાય. આ એક દર્શન છે ને, કથા એક શ્રેષ્ઠ દર્શન છે. એક શિવ રહસ્ય નામનો શ્રેષ્ઠ ગ્રંથ છે, બહુ સુંદર. તેની અંદર મહાદેવજીની બધી વાતો કરી છે. તેની અંદર 80,500 તો શ્લોક છે. એમની અંદર એક ભગવાન શિવજીને સુંદર પ્રાર્થના કરે છે. 14 તારીખે હું ભાવનગર ગયો હતો. આપણે ચિત્રા નિત્ય સ્વરૂપજીની કથા ચાલતી હતી. એ કથામાં આવેલા ને હમ દીધેલા. સાધુ હમ દે તો પછી આપણે પગવું જ પડે. સુરતની કથા પૂરી કરીને ભાવનગર ગયો. ચિત્રા નિત્ય સ્વરૂપની, નિત્ય સ્વરૂપ સ્વામીની દિવ્ય કથા. તો ત્યાં મેં આ વાત કરેલી. એ શિવ રહસ્યની એક નાનકડી સુંદર ભગવાનની સ્તુતિ છે. ભાગ્યે જ કોઈ પાસે આ ગ્રંથ હોય છે. સંસ્કૃતમાં છે. બહુ સરસ વાત હતી. મહર્ષિ ભગવાન વ્યાસજી મહાદેવજીને સુંદર સ્તુતિ કરે છે. એની અંદર પહેલા એમ કહ્યું કે ભગવાન, મારી પહેલી પ્રાર્થના છે, આ મારી પહેલી પ્રાર્થના છે. મારી આંખને તું તંદુરસ્ત રાખજે, મારી આંખને તું તંદુરસ્ત રાખજે, જેથી કરીને ભગવાન આપનું અને સાધુ સંતોનું અને દરેકનું સારું જોયા કરો. મારી આંખને તું બિલકુલ તંદુરસ્ત રાખ, જેથી કરી ભગવાન આપના રોજ દર્શન કરો, સાધુ સંત મહાપુરુષોનું દર્શન કરી શકો અને કોઈનું સારું જોઈ શકો. તેથી મારી આંખને તો ભગવાન તંદુરસ્ત રાખજે. ત્યારબાદ બીજી એવી પ્રાર્થના કરી કે ભગવાન તું મારા પગને તંદુરસ્ત રાખજે, ભગવાન મારા પગની તું રક્ષા કરજે. તેટલા માટે ભગવાન મારા પગની તું તેટલા માટે રક્ષા કરજે, હું તારી પરિક્રમા કરું, યાત્રા કરી શકું અને કોઈની સેવા પણ કરી શકું. અને પછી ત્રીજી પ્રાર્થના એવી કરી, ભગવાન હું તને બહુ પ્રાર્થના કરું છું, મારા હાથને તું સલામત રાખજે, મારા હાથને તંદુરસ્ત રાખજે, જેથી કરીને ભગવાન હું તારી પૂજા કરી શકું, ખૂબ કમાઈ શકું અને એ કમાયેલું ધન ખૂબ દાન કરી શકું. તેથી મારા તો હાથને તંદુરસ્ત રાખજે. ત્યારબાદ ભગવાન શિવજીને એવી સુંદર પ્રાર્થના કરેલી, ભગવાન એ મહાદેવ મારી જીભને સલામત રાખજે, મારી જીભને સલામત રાખજે, જેથી કરી હું તારું કીર્તન કરી શકું, હું કોઈનું સારું બોલી શકું, હું તારું નામ લઈ શકું. મારી જીવાને તો તંદુરસ્ત રાખજે. ત્યારબાદ મહર્ષિ ભગવાન વ્યાસ મહાદેવજીને એમ કહે, ભગવાન બહુ હૃદયથી પ્રાર્થના કરું છું અને હૃદય માટે જ કરું છું, બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, હૃદય માટે જ પ્રાર્થના કરું છું. ભગવાન મારું હૃદય તું મલ રહિત રાખજે, કારણ કે હું જાણું છું જેનું હૃદય મલ રહિત હોય ને તેના હૃદયમાં તું નિવાસ કરે છે. કોઈ દેવાલય શિવાલીમાં, ગિરજાઘરમાં, કોઈ સરિતા સાગરમાં, પેડ પહાડમાં નહીં, પણ જેનું હૃદય મલ રહિત છે તેના હૃદયમાં તું નિત્ય નિવાસ કરે છે. તેથી મારું હૃદય તું નિર્મલ રાખજે. હું આશા રાખી શકું કે આપનો નિવાસ મારા હૃદયની અંદર રહે. આવી ભગવાનની સુંદર સુંદર સ્તુતિઓ છે. કથાનો પહેલો દિવસ શિવ મહાપણ ભગવાનને પગે લાગી અને જેમ બને એમ જલ્દી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરું ભાવ છે. વંદે શિવ પુરાણમ સર્વતાહં પ્રસન્ન. મારી પ્રસન્ન બુદ્ધિથી, મારી પ્રસન્ન બુદ્ધિથી હું પ્રણામ કરું છું. એ મહાદેવ આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને પગે લાગુ છું, પણ કેવી રીતે, કઈ રીતે? મારી પ્રસન્ન બુદ્ધિથી. પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે ભાઈ. માણસ ખોટી રીતે હસી શકે છે પણ ખોટી રીતે પ્રસન્ન રહી શકતો નથી. આ મોટું મનોવિજ્ઞાન છે. પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો માણસને મોટી સફળતા આપે છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે.
અનુકૂળ સ્થિતિમાં તો સૌ કોઈ પ્રસન્ન રહી શકે છે, પ્રતિકૂળ સ્થિતિ જ્યારે નિર્માણ થાય, કપરી સ્થિતિ જ્યારે નિર્માણ થાય, એ સમયે પ્રસન્ન રહેવું એ બહુ કઠિન હોય છે. મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો માણસને મોટી સફળતા આપે છે. ખીલેલો ચહેરો, બુરજાયેલો ચહેરો નહીં, પૂર્ણ ખીલેલો ચહેરો એ મોટી લોકપ્રિયતા આપે છે. આપણો ચહેરો ખીલેલો હોવો જોઈએ. આમ કોઈ કોઈ માણસોને મળે તો કેવા બુરજાયેલા હોય, કેવા બુરજાયેલા હોય. અને તમે જ કહો, ભગવાનને બુરજાયેલા પુષ્પો અર્પણ થાય કે ખીલેલા પુષ્પો અર્પણ થાય? ભગવાનને કેવા પુષ્પો ગમે? બુરજાયેલા નહીં, ખીલેલા પુષ્પો ગમે છે. તો ભગવાનને કેવા માણસો ગમે? ખીલેલા માણસો ગમે છે, બુરજાયેલા ચહેરા નહીં. જીવન છે ભાઈ, કોઈ માન કરે, કોઈ અપમાન કરે, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. એ તો જીવન તો બે ધારાઓ વચ્ચે વહેરેલું છે. આ દુનિયાનો નિયમ છે. દિવસ છે તો રાત, રાત છે તો દિવસ, માન છે તો અપમાન, સુખ છે તો દુઃખ, જ્ઞાન છે તો અજ્ઞાન. એ તો નિરંતર બે ધારાઓ રહેવાની જ. સૂર્ય ઉગે છે તો અસ્ત થવાનો, જન્મ છે તો મૃત્યુ સત્ય છે જ. અને બંને કિનારોની વચ્ચે ચાલતો આ જીવન એક પ્રવાહ છે. પણ સાધુ પુરુષ, મહાપુરુષ, શ્રેષ્ઠ પુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષનું શ્રેષ્ઠ લક્ષણ છે એનું પ્રસન્ન ચિત્ત રહે, પ્રસન્ન ચહેરો રહે. ભલે રૂપ મળવું ન મળવું એ તો આપણા કર્મોની વાત, પણ પ્રસન્ન રહેવું, ખીલેલો ચહેરો એ જરૂર આપણે રાખી શકીએ છીએ. અસંભવ નથી, થોડું કઠિન છે. મહર્ષિ ભગવાન કહે છે, વ્યાસજી એમ કહે છે કે પ્રસન્ન બુદ્ધિથી શિવ મહાપણ ભગવાનને પગે લાગવું. આપણે 2 વખત પ્રણામ કરી લીધા, હવે 3જી વાર કરી, કારણ કે આપણી પરંપરા ત્રિપરંપરા છે. ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિગુણ ભિન્નાશો તનુષો, 3 ત્રિનેત્ર ત્રિદલમ, હારમાળા પહેરી લો, 3 ત્રિપરંપરા છે. એ તો હવે તો સારું છે, કથાની સિસ્ટમ બદલી. બાકી તો 1 કલાક તો આરતીના ચડાવવામાં કાઢતા. 1 વાર 2 વાર જો ભાઈ જાય છે બોલવું જ ભાઈ. આમાં સમય કેટલો જતો હતો કથાનો. હવે તો પ્રભુની કેવી કૃપા થઈ કે જે સમય કથા પ્રારંભ થાય એ સમય કથા વિરામ થાય, વચ્ચે કોઈ પણ પ્રકારના ચડાવવા નહીં, કોઈ પ્રકારની વિશેષ કોઈ ઉછામણી નહીં. હવે તો ધીમે ધીમે કથા ક્ષેત્રના રૂપ રંગ બદલાવા લાગ્યા છે. અને કથાના રૂપ રંગ બદલાણા એનો યશ પૂજ્ય બાપુને અને પૂજ્ય ભાઈજીને જાય છે. ધીરે ધીરે રૂપ રંગ બદલે છે, ધીરે ધીરે આકાર બદલે છે. આપણે તો તેના પગલે ચાલીએ. આવો 3જી વખત પ્રણામ કરીએ. શિવ પુરાણ પ્રસન્ન શિવ પ્રસન્ન સ્વપદયો રતિ સ્વપદયો રતિ. મારી પ્રસન્ન બુદ્ધિથી હે મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખી વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે શિવ મહાપણ ભગવાનની વંદના થઈ છે. અને હવે શિવ મહાપણ કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. આજે સવારમાં ખીમનાથ મહાદેવ જવાનો અવસર મળ્યો. સાગરના કિનારે અતિ દિવ્ય, બહુ જ પ્રાચીન ભગવાન મહાદેવનું સ્થાન ખીમનાથ મહાદેવ, જાડેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ભીમેશ્વર મહાદેવ, દિવ્ય ભૂમિ, દિવ્ય સ્થાન. નામ તો સાંભળ્યું હતું ખીમનાથ મહાદેવ, ખીમનાથ મહાદેવ, પણ ક્યાં હતું ને ક્યાં સ્થાને ખીમનાથ મહાદેવ એ જાણ નહીં હતી. પણ જ્યારથી પોરબંદરની કથાની જાહેરાત થઈ ત્યારથી અમારે સોમનાથથી જીતુપરી બાપુ ફોન ઉપર ફોન કરે કે તમે કથા પ્રારંભ કરો પહેલા ખીમનાથ બાબાના દર્શન કરવાના છે.
અને એ જીતુપુરી બાપુ મને આજે સવારમાં 9 વાગ્યામાં ખીમનાથ મહાદેવ લઈ ગયા અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથા થઈ ત્યારે પણ મારે જીતુપુરી બાપુએ ખૂબ મોટી સેવા કરેલી હતી અને સોમનાથમાં તો સમર્પિત થયેલા અને મને જીતુપુરી બાપુને ભાળી એટલે એવું લાગે કે સોમનાથ મહાદેવ દર્શન આપતા આવ્યા છે મને. કારણ કે સોમનાથ મહાદેવથી કોઈ ફોન કરે તો પણ આનંદ થાય આપણને. કારણ કે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ, પહેલું જ્યોતિર્લિંગ છે. આ ગુજરાતનું કેટલું મોટું ભાગ્ય છે. પહેલું જ્યોતિર્લિંગ પણ આપણા ગુજરાતમાં અને મારા દ્વારકાધીશની રાજધાની પણ એ આપણા ગુજરાતમાં જ ને. કેટલું ભાગ્યવાન ગુજરાત. તો સવારમાં ખીમનાથ મહાદેવનું દર્શન કર્યું, પ્રણામ કર્યા, ભગવાનને 3 લોટા જલ ચડાવ્યું. પૂજારીએ તો 1 જ લોટો આપ્યો, 2 લોટા માગી લીધા. પૂજારી બાપુએ 1 લોટો જલ આપ્યો, મેં કીધું બીજા 2 આપવા પડશે. 1 લોટો જલ ચડાવ્યું, ભગવાનને પ્રાર્થના કરી, ખીમનાથ મહાદેવ તારા સાનિધ્યમાં આવ્યો છું, તારી કથા કહેવા માટે નિર્વિઘ્ન કથા તું પૂર્ણ કરજે. પહેલો લોટો ચડાવ્યો. પછી બીજો જલનો લોટો ચડાવ્યો, ભગવાન મને તારી કથા કહેવાની શક્તિ આપજે. ત્રીજો લોટો ચડાવ્યો, કથા સાંભળનાર શ્રોતાઓની રક્ષા કરજે. આ 3 લોટા મહાદેવને ચડાવ્યા. 3 લોટા મહાદેવને ચડાવ્યા, પ્રાર્થના કરી.